ઓકે આ બાજુ પ્રેઝન્ટેશનની શરૂઆત કરી જોન ચેરમેન લાયન દીપકભાઈ શાહને લાયન્સ ક્લબ ઓફ રિજિયન ચેરમેન શ્રીને વિનંતી કરીશ ઘનશ્યામભાઈ.
જયંતિભાઈ પટેલને દોરી લાવશે ઝોન ચેરમેન ટુ લાયન જેપી ટ્રેનિંગ પીએમસીસી જેપી શાહ. એમને વિનંતી કે લાયન વિજયભાઈ ઉમટ આઈપીડીજી, લાયન મુકેશભાઈ ફર્સ્ટ ડીજી અને અશોકભાઈ જય. જયેશભાઈ કરીશું અને પ્રાર્થના માટે હું વિનંતી કરીશ દેવાંશી, પ્રાર્થના, ભક્તિ અને હિયા. કરવા માટે વિનંતી. માટે લાયન રાકેશભાઈ પટેલને વિનંતી શાબ્દિક સ્વાગત કરે. ક્લબ ઓફ ઉમરેઠનું ગૌરવ અને જેણે લગ્ન જીવનના જ આપણે 50 વર્ષ પૂરા કર્યા છે. લોકોને તો 50 વર્ષ જીવવાની તકલીફ હોય, પણ લગ્ન જીવનના પણ 50 વર્ષ પૂરા કર્યા છે. એવા સભાને સુંદર નેતૃત્વ પૂરી પાડનારા એવા ક્વેસ્ટ ફોર પીસના પ્રણેતા લાયન મનોજભાઈ, મલ્ટીપલનું ગૌરવ એવા ઇન્ટરનેશનલ ડાયરેક્ટર લાયન રમેશભાઈ, આજના કીનોટ સ્પીકર દવે સાહેબ, યોગેશભાઈ દવે સાહેબ, ચીફ એડવાઇઝર જયંતિભાઈ પીએમસીસી જયંતિભાઈ પટેલ, સ્પેશિયલ ગેસ્ટ લાયન જેપી ત્રિવેદીજી, લાયન મણિભાઈ પટેલ, લાયન ભરતભાઈ શાહ, ગેસ્ટ ઓફ ઓનર લાયન વિજયસિંહ ઉમર, લાયન મુકેશભાઈ ચૌધરી, લાયન દીપકભાઈ સુરાણા અને લાયન અશોકભાઈ જૈન. ઓનરેબલ ગેસ્ટ લાયન પુનિત કુમાર ભટ્ટ, લાયન સંજીવભાઈ પંચોલી, લાયન પ્રભુદયાલ વર્મા, લાયન કૃષ્ણ રેવર, લાયન જયેશભાઈ દલાલ, લાયન ડોક્ટર ઉપેન દિવાનજી, કેબિનેટ સેક્રેટરી લાયન આશિષભાઈ શાહ, કેબિનેટ ટ્રેઝરર લાયન મહેશભાઈ પટેલ, રિજન 1 ના ઝોન 1 અને ઝોન 2 ના ઝોન ચેરમેન લાયન દીપકભાઈ શાહ, લાયન જયેશભાઈ રોહિત અને ઝોન 1 અને ઝોન 2 રિજન 1 ના ઝોન 1 ઝોન 2 માં આવતી તમામ ક્લબોના પ્રમુખ, સેક્રેટરી અને ટ્રેઝરરશ્રીઓ, આમંત્રિત મહેમાનો, આ ઉમરેઠ નગરમાંથી પધારેલા તમામ મહેમાનો તેમજ ચીફ ગેસ્ટ સાથે કીનોટ સ્પીકર સાથે આવેલા કૃણાલભાઈ શાહ જે કેબિનેટ સેક્રેટરી, અતુલભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ જેઓ કેનેડાથી ખાસ આવેલા છે અને ડૉક્ટર યોગેશભાઈના મિત્ર છે એવા તમામ મહેમાનશ્રીઓને પણ હું અત્રે આવકારું છું. આપ સૌનું આજની આ રિજિયન કોન્ફરન્સની અંદર કોન્ફરન્સ કમિટીના ચેરમેન તરીકે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આપ સૌને આવકારતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. મિત્રો, મારી વક્તૃત્વ કળાને બતાવવાની નથી, પણ માત્ર આપનું સ્વાગત કરવાનું છે. એટલે ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગતમાં સંસ્કૃતમાં એક શ્લોક છે, કવિ નાચ વિભુ, વિભુ નાચ કવિ, કવિ ના વિભુ નાચ તો વિભાતી સભા. એટલે કે કવિથી રાજા શોભે છે, રાજાથી કવિ શોભે છે અને કવિ અને રાજાથી સભા શોભે છે. તેમ આ મંચથી મંચસ્થ મહાનુભાવ શોભે છે
મંચસ્થ મહાનુભાવોથી આ મંચ શોભે છે અને મંચ અને મંચસ્થ મહાનુભાવોથી આજનો આ સમારોહ એટલે કે આપ સૌ શોભો છો. તો આ પ્રસંગે આ મંચસ્થ મહાનુભાવો અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આપ સૌને આવકારતા આનંદ અને ગૌરવની લાગણી હોઉં છું. अंतમાં એટલું જ કહીશ कि तकलीफ तो पड़ी होगी आपको यहाँ आने में, तकलीफ तो पड़ी होगी आपको यहाँ आने में, लेकिन इज्जत बढ़ गई है हमारी आपके आने से, इज्जत बढ़ गई है हमारी आपके आने से. पुनः आप સૌનું સ્વાગત કરી લીધું છું. એક નામ લેવાનું ભૂલી ગયો કે ફર્સ્ટ લેડી નીતાબેન અને મિસિસ ચેરમેન એટલે રિજન ચેરમેન નીરુબેનને પણ હું અહીંયા આવકારું છું અને આ નગરના પીએસસી અત્યારે આવ્યા છે તેમનું પણ હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ, જય લાયનબાગ. જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ. આજની મારી રિજન કોન્ફરન્સ આપ સૌ આયા છો, બહુ જ આનંદ થાય છે. મારા 32 એફએમ પરના અને અમારા જ ચરોતરના અને કદાચ એવું કહું તો ખોટું નથી કે પાછલા વર્ષો કરતો પણ સુંદર કામગીરી આ વર્ષમાં થઈ છે એવા અમારા મનોજભાઈ પરમાર, મારા આઈડી એ તું લાયકો જોડાયો પછી મારું ઓળખાણ થઈ. પણ તાર પહેલો મારા પક્ષના એક વડીલ દલસુખભાઈ કે વડોદરામાં એક મિનિસ્ટરે રાજીનામું આપ્યું અને પછી મનોમંથન કર્યું કે કોને ઊભા રાખવા. એટલે બધાએ વિચાર કર્યો કે મને પણ બોલાવે. એ વખત હું તઈને એડવાઇઝર હતો. મેં કહ્યું મૂકું આ મેયર છે ને એ જ ચાલે. એટલે દલસુખભાઈનું નામ નક્કી થયું. એટલે મને ચેમનભાઈ અને અમરસિંહ અને દિનસાઈ રોમસે બોધો કે ભાઈ તમે નામ તો આપ્યું છે પણ તમારે જવું પડશે. એટલે હું 2 મહિના સંગમ અગાડી વૃંદાવનમાં રહેલો અને મોહનસિંહ રાઠવા મુખી એવા 39 ધારાસભ્યોની સાથે મેં આખું આયોજન કરેલું અને ભવ્ય જીત અપાયેલી. અને તે વખતે દલસુખભાઈની હાથે મારું પણ સન્માન થયેલું. અને એવા દલસુખભાઈના નાના ભાઈ રમેશભાઈ, મારા સ્પીકર તરીકે રમેશભાઈ જે એને લઈ આવ્યા છે એ તો તમને કદાચ એવું લાગશે કે તમે એવું બોલ્યા જ કરશો કે ના તમે બોલો તમે બોલો તમે બોલો એવું તમને લાગશે. સહેજે થાકશો નહીં અને એવું આમ આનંદથી ભાધું પીરસશે કે એની કોઈ હદ નહીં હોય. બીજા હું બધું નામ નહીં બોલું પણ અમારા ચૌધરી સાહેબ કે કેનેડા હોય કે અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા હોય પણ મારી સાથે હોય. મણિકાકા નથી આવ્યા પણ મણિકાકા તો મારા અંગત અને મારી અહીંથી પ્લેનમાં બેહું ને કે ઉતરું તો એનું મારી દેખભાળ રાખે. ઘનશ્યામ ભૂખ લાગી છે, શું નાસ્તો કરવો છે? ઘનશ્યામ હું ડ્રાયફ્રૂટ લાવ્યો છું, શું ખાઈશ? એટલે મને તો આજે થોડું દુઃખ થયું પણ મણિકાકાને ચૌધરી સાહેબને કહું કે યાદ કરજો કે તમને બહુ યાદ કર્યા હતા. સર્વ સ્ટેજના મારા પીડીજી મિત્રો, મારા આરસી મિત્રો, મારા જેસી મિત્રો, કેબિનેટના સર્વ મિત્રો, સર્વ મારો પરિવાર, સર્વ મારો ઉમરેઠ લાયન્સના મિત્રો, સર્વ મારા મહેમાનો, આપ સૌને દેખી અને સૌ આપ આવ્યા છો એટલે મારી 36ની છાતી જગ્યાએ 44ની છાતી થઈ ગઈ છે. છાતી ના જાય તો એવું લાગે છે જે આવ્યા છે એને એવું લાગશે કે ના પ્રસંગ ખૂબ ધામધૂમથી થયો છે. આ મારી રિજન એકલો નહોતો પણ મારી એક એવી ઈચ્છા હતી કે હું 50 વર્ષ પૂરા કરીને 51માં પ્રવેશું છું તો થોડુંક સારી રીતે કરું. પણ હાથે હાથે થોડી નાણાકીય મુશ્કેલી હોય પણ મારો નુકુર કે અમે લગભગ 39-40 મિટિંગમાં ગયા. લગભગ અમે એક મિટિંગમાં જઈએ ને એટલે 1500 રૂપિયા ખર્ચો થાય. જઈએ આવીએ ડ્રાઈવરનો ખર્ચો પણ નુકુરે મને એક પણ દિવસ એક પણ પૈસો ખર્ચાયો નથી. અને એવું કહ્યું કે હું મારી ગાડી છે અને એટલે એ ખર્ચો જે મારો બચ્યો છે ને એ અહીં વાપરી નાખું છું. બીજું કે ખાસ વિશેષ કહી કે મારા ભરતભાઈ, મારા દેવાન સાહેબ, અમારા પ્રભુદયા વર્મા અને ખાસ તો હું કહીશ અમારા કૃષાણભાઈ માટે થાય ને એમ અમારો ભરી ગયા છે એટલે એમને જોઈને તો મને એટલો
આનંદ થાય છે કે ના પૂછો વાત. અને એ અમારી પડખે રહેવાના છે, અમને પુષ્કળ સાથ આપવાના છે. એટલે ખૂબ આનંદ થયો છે, ખૂબ આનંદ થયો છે. અને આપ સૌ વધારે છો એ બધા હું બહુ લોકોને બોલું, કારણ કે ટાઈમની લિમિટ છે, તો મારે ઘણું કહેવું હતું. પણ મારે ખાસ તો એ ઈચ્છા હતી કે મારા લાયન્સના મિત્રો અને મને જે મદદ કરી છે, મારા લાયન્સને જેને મદદ કરી છે એવાનું મારે ભવ્ય સ્વાગત કરવું હતું. અમારા વિજયભાઈ ઉમર કે ગઈ સાલ આખું સોનાનું સપનું સેવેલું અને એમને લીધે અત્યારે લાખ રૂપિયા પહોંચી ગયું. અમારે અમને જો થાય કે હવે મારી છોડીઓ અમે કોનું કઈથી આવીશું. એટલે મને બહુ આનંદ થાય છે. હું ટૂંકમાં હવે આગળ નહીં જઉં, પણ મારા બધા અને મારા ખાસ મને આનંદ થાય છે કે મારા હવે થોડા વખતમાં જે ગવર્નર થઈ જશે અને અમારા અશોકભાઈ આપતી છે ગવર્નર થવાના. હવે અમુક મુશ્કેલી છતાંય આવ્યા છે, એટલે હું અમને આનંદ કરું છું. જય ભારત, જય લાલભાઈ. હવે keynote speaker ડોક્ટર યોગેશ. હવે સ્પેશિયલ ગેસ્ટમાંથી પીડીજી લાયન ભરતભાઈ શાહ, પીડીજી લાયન ભરતભાઈ શાહને નમ્ર વિનંતી. હવે આઈપીડીજી વિજયભાઈ સિંહ ઉમર અને ભાઈ વૈશાલીભાઈ. ભાઈ સોરાના અને વૈશાલીભાઈ. હવે એના પછી પીડીજી કૃષાન ગ્રોવર, પછી જયેશભાઈ દલાલ અને એના પછી હવે કેબિનેટ સેક્રેટરી કૃણાલભાઈ શાહ, B4 32, કેબિનેટ ટ્રેઝરર મહેશભાઈ પટેલ. હવે જોન ચેરમેન દીપકભાઈ શાહ, મેડમ જે આખા આણંદ જિલ્લાનું સી ટીમનું નેતૃત્વ કરે છે તેઓનું સ્વાગત. વંદે માતરમ. જય રણછોડ. આખી પણ નજીક આપણે બેઠા છીએ. માં રિજન કોન્ફરન્સના અધ્યક્ષ મારા વડીલ મિત્ર
લાયન ઘનશ્યામભાઈ, આપણા ડિસ્ટ્રિક્ટને ગૌરવ અપાવીને સમગ્ર વિશ્વમાં જેમણે ડંકો વગાડે છે અને આપણે કલર ઊંચો કરીને લાયનબાદમાં ફરી શકીએ છીએ એવા આપણા આદરણીય ઇન્ટરનેશનલ ડિરેક્ટર લાયન રમેશભાઈ પ્રજાપતિ સાહેબ, ખાસ આપણા સૌના પ્રેમ અને લાગણીની વાતને ધ્યાનમાં રાખી અને ખરેખર મલ્ટિપલમાં સૌ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર્સ અને કાઉન્સિલ ઓફ ગવર્નર્સના ખૂબ હૃદયમાં વસી ગયેલા એવા પ્રિય રાજના કિનોટ સ્પીકર ડોક્ટર યોગેશભાઈ દવે સાહેબ, આપણા એડવાઇઝર પાસ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન, જેમના વર્ષો મને જોઈન્ટ ચેરમેન તરીકે કાર્ય કરવાની તક મળેલી એવા જયંતિભાઈ પટેલ. હમણાં જ વાત થઈ કે સોનાના ભાવ ખૂબ વધારી દીધા એવા જ આપણા ગોલ્ડન ગવર્નર આઈપીડીજી લાયન વિજયભાઈ, હેમલતાબેન, અમદાવાદથી એક યંગ ડાયનેમિક લીડર જેમણે ઉદ્યોગમાં તો ખૂબ નામ કાઢ્યું છે પણ હવે લાયનવાદની અંદર પણ ખૂબ સરસ રીતે કામ કરી અને એલબીએલને પ્રમોટ કરીને ઇન્ટરનેશનલ કક્ષાએ લઈ જવામાં ખૂબ મોટું એમનું કાર્યભાર રહ્યો છે એવા ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મુકેશભાઈ ચૌધરી અમદાવાદથી ખાસ પધાર્યા છે. આપણું ડિસ્ટ્રિક્ટનું ઉજ્જવળ ભવિષ્ય 2025-26 ની ખૂબ જ ધમાકેદાર તૈયારી કરી દીધી છે અને 6 એપ્રિલ કેટલાક લોકો દિવસો લખે છે કેટલા બાકી રહ્યા એમ દીપકભાઈ કલાકો ગણી રહ્યા હશે એવા ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપકભાઈ અને વૈશાલીભાઈ, જેમણે લીડરશિપમાં આપણી ડિસ્ટ્રિક્ટની અંદર આ વર્ષે ખૂબ આરસી જર્સી અને અમારા પ્રેસિડેન્ટને ખૂબ મોટિવેટ કરી અને એલબીએલને પણ પ્રમોટ કરીને બધાને એન્ટરપ્રેનર બનવાનું એક ડ્રીમ સેવડાવ્યું એવા આપણા ફર્સ્ટ વાઇસ સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન અશોકભાઈ જૈન. આપણી વચ્ચે આજે આપણા સૌનું ગૌરવ એવા ખાસ ઓનરેબલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત આપણા પીએમસીસી લાયન જેપી ત્રિવેદી સાહેબ અને આપણા ખંભાતથી ખાસ પધારેલા મને ખૂબ મોટિવેટ કરીને મારી આ યાત્રાની અંદર ખૂબ સપોર્ટ કરેલો છે આ દિન સુધી અને હજુ પણ કરતા રહેશે, જેમનું માર્ગદર્શન મને સતત મળ્યું છે એવા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન ભરતભાઈ સાહેબ. આપણી વચ્ચે ખાસ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન કૃષ્ણભાઈ રેવર, ઇમ્પેક્ટ લીડર, એમને જોઈએ તો આપણામાં કંઈક જોશ આવી જાય. એમની સ્માઇલ ઘણા બધા એના બોલતા બંધ પણ કરી દે. આપણો પંચમહાલના નરેશ, પડઘમ અવાજ અને જેવી ઊંચાઈ એવું જ એમનું કાર્ય એવા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પ્રભુદયાળ વર્મા સાહેબ. સૌના દિલમાં વસેલા અને રાજાના હુલામણા નામથી સૌને એક કરી દીધા, જેમના વર્ષમાં મને રિજિયન ચેરમેન તરીકેની ખૂબ ઉમદા કામગીરી કરવાની તક મળેલી એવા મારા એ વખતના ગવર્નર તેના પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન જયેશભાઈ દલાલ સાહેબ. સૌને વ્યસ્ત રાખી અને મસ્ત રાખે છે અને એટલા માટે ખૂબ સક્રિય પણ થયા છે કે એવા ડોક્ટર ભૂપેન દિવાનજી સાહેબ, આપણા સેક્રેટરી ખાસ અમદાવાદથી કેબિનેટમાંથી પધારેલા મારા યંગ ડાયનેમિક અને વિઝનરી અને ટેકનોક્રેટમાં ખૂબ માસ્ટરી એવા મલ્ટિપલમાં જ્યારે જઈએ ત્યારે એટલો બધો પ્રેમ મળે એવા અમારા કૃણાલભાઈ, મારા ડિસ્ટ્રિક્ટના કેબિનેટ સેક્રેટરી, જેમણે ખૂબ જવાબદારી ઉમદાપૂર્વક નિભાવી છે અત્યાર સુધી અને લાસ્ટ યર એલસીએફના 2 ઇન્ટરનેશનલના મેડલના વિજેતા એવા લાયન આશિષભાઈ ને ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ટ્રેઝરર મારી હોમ ક્લબના લાયન મહેશભાઈ, બંને ઝોન ચેરમેન શ્રીઓ દીપકભાઈ, જયેશભાઈ, મેરા ઓફિસર્સ અને અહીંયા ખાસ અમદાવાદથી ઘણા બધા મિત્રો પધાર્યા છે. બધાના નામ લઈશ તો બહુ સમય જશે
અને વાલો લાયન્સ પરિવાર અને ખાસ સ્પેશિયલી ચંદાબેન અને અમારા દક્ષાબેન પણ ખાસ આ પ્રસંગે ઉપસ્થિત છે. સૌને મારા વંદે માતરમ. આજની અમાર રિજન કોન્ફરન્સને હું ઉદ્ઘાટિત થયેલી જાહેર કરું છું. મિત્રો, ઘણા બધાને એવું થાય કે આજે બહુ જ બધી ગેલેક્સી વક્તાઓની અહીંયા ઉપસ્થિત દેખાય છે, એટલે હું મારી વાતને ટૂંકાવીશ પણ ખરો, એટલે ચિંતા ન કરો. ક્વેસ્ટ ફોર બેસ્ટ 2024-25માં આપણે આજે સૂત્ર આપ્યો અને જ્યારે રિજિયન ચેરમેન તરીકે ઉમરેઠ ક્લબની પસંદગી કરવામાં આવી અને ઘનશ્યામભાઈને આ એક જવાબદારી આપવા માટે અમે ઉમરેઠ ક્લબના સિનિયર મિત્રોની એક મીટિંગ કરી અને એમની સાથે ચર્ચા કરી. દીપકભાઈ હોય, જીપી સાહેબ હોય, ઘણા બધા મિત્રો સાથે વાત કરી ત્યારે બધાનો એક અવાજ હતો કે અમારી ક્લબમાંથી ઘનશ્યામભાઈને રિજિયન ચેરમેન તરીકે જવાબદારી આપો અને અમે લોકો વર્ષ દરમિયાન એની સાથે રહીશું. અને ખરેખર આ ક્લબે એ જે પ્રોમિસ કરેલું એ પાડી બતાવ્યું છે અને એનું જ ફળ સ્વરૂપ આજે આખો હોલ ભરાઈ ગયો છે. તો રિજિયન આ રિજિયનની અંદર એમણે જબરદસ્ત નેતૃત્વ પૂરું પાડ્યું છે. મિત્રો, આપણા લાયન મિત્રો આપણા ડિસ્ટ્રિક્ટના ખૂબ જાણતા હશે કે ઘનશ્યામભાઈને બહુ ઓછા બોલતા જાણ્યા છે, પણ આજે જે કંઈ બોલ્યા છે ને ત્યારે ખબર પડી કે આ તો હીરો જોરદાર છે. અમને એવું થતું હતું કે એ બોલ્યા જ કરે, પણ આજે ખૂબ સરસ બોલ્યા ઘનશ્યામભાઈ. આપે આપણી લીડરશિપ પુરવાર કરી છે, આપે આપણા રિજિયનની જે જવાબદારી એક નિષ્ઠાપૂર્વક નિભાવી છે. ઘનશ્યામભાઈ એક રિજિયન ચેરમેન તરીકે ચાહે પોતાની ક્લબોની વિઝિટ હોય, પોતાની ક્લબોની કોઈ એક્ટિવિટી હોય ત્યારે એમની હાજરી અચૂક હોય અને એકદમ સિમ્પલ અને સરળ વ્યક્તિત્વ એમનું. એમને કોઈ માન સન્માનની અપેક્ષા નહીં. એટલું જ નહીં પણ ડિસ્ટ્રિક્ટની એક પણ ઇવેન્ટ છોડી નથી. ઇવન મલ્ટિપલ અને ઇસામે સુધી અને ઇન્ટરનેશનલના કન્વેન્શનમાં પણ એમની હાજરી એ ખૂબ આપણા ડિસ્ટ્રિક્ટ માટે એક આવું એક અલગ વ્યક્તિત્વની નોંધ લેવા જેવી છે. મિત્રો, જોરદાર તાળીઓથી તેઓને ફરીથી આપણે અભિનંદન આપીએ. ઘનશ્યામભાઈ આવું એક વિરલ વ્યક્તિત્વ અને એમની ક્લબોએ ખૂબ ઉમદા કાર્ય કર્યું છે. બધી જ ક્લબોએ ખૂબ સરસ કાર્ય કર્યું છે. બધી ક્લબના નામ દઈશ તો ઘણો બધો સમય જાય, પણ ચાહે આણંદની ક્લબ હોય તો એમની સેવાકીય પ્રવૃત્તિઓ ખરેખર મેડિકલ કેમ્પમાં ખૂબ ઉમદા રહેલી છે. લાયન્સ યુવા હોય તો લાયન્સ એક્સપોનું કાર્ય કર્યું છે. ચાહે પિલગ્રીમ હોય તો એમનું શૈક્ષણિક કાર્ય અને ગરીબો માટેનું જોરદાર કાર્ય રહ્યું છે. ને એમણે તો એક મેડિકલ સિનિયર સિટીઝન અને સ્કૂલને લગતા ઘણા બધા કાર્ય કર્યા છે. મિત્રો, એવું જોઈએ કે અમૂલ ક્લબ કે ભૂખ્યાને ભોજન આપવા માટેનું તેમનું કાર્ય અને ક્વેસ્ટનું કાર્ય એક બિરદાવવા લાયક છે. આ ક્લબોમાં આગળ એમ પણ કહી શકાય કે શ્રીજી હોય કે પછી સેન્ટ્રલ હોય કે વિદ્યાનગર હોય તો એ બ્લડ ડોનેશન માટે ફેમસ છે. આવા ખૂબ સરસ કાર્ય જ્યારે આ રિજિયનની અંદર થયા હોય, લીડરશિપના પ્રોગ્રામ થયા હોય, મેમ્બરશિપના પ્રોગ્રામ થયા હોય ત્યારે આ રિજિયન ખરેખર જે મારું એક સ્વપ્ન હતું કે ક્વેસ્ટ પર બેસ્ટ શકે એક રોયલ ડિસ્ટ્રિક્ટ બનાવવો છે તો એની અંદર જો સિંહ ફાળો હોય ને તો એ આ રિજિયનનું છે. જોરદાર કાર્યો થઈ જાય. દરેક પ્રમુખશ્રીઓ માટે એમના ક્લબના સભ્યો હવે તમામ ક્લબોને હું આજે ફરીથી બિરદાવું છું અને બંને જોન ચેરમેનશ્રીઓ પોતાના સ્થાને ઉભા થશે. દીપકભાઈ અને જયેશભાઈ તેઓએ ખરેખર ખૂબ ત્રણેય આરસી અને જેસી ત્રણેય શાંત છે પણ કામમાં નંબર 1 છે. તમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અંદર ગરબા માટે જેનો પાયો નખાયો તો ઉમરેઠની અંદર નખાયો, પણ સદનસીબે રિજિયન ચેરમેનના સિરે આ યશ લખાયો હશે એટલે અમારું સીએનજી એટલે ચિરેન્દ્રભાઈ, રૂપલભાઈ અને ઘનશ્યામભાઈ એટલે અમે એને સીએનજી ત્રણેય રિજિયન ચેરમેનને કહીએ છીએ. અને તેમના આરસી અને જેઆરસી આ તમામને આ ગ્રાસરૂટ મિત્રોએ ક્લબના પ્રમુખશ્રીઓ અને એમના મેમ્બરશ્રીઓએ જે સહકાર આપ્યો ને અને ગરબાને અવલંબન બનાવ્યા. મિત્રો, એક આગવી ઓળખ ઊભી કરી હોય તો એ રિજિયન 1, 2, 3 કરી બતાવી. મારા હેમંતભાઈએ આજે ક્લબો એક્સચેન્જ કરવામાં 7 ક્લબોને એક્સચેન્જ કરી છે. આજે આ રિજિયનની અંદર પણ
એક ક્લબ માટે ઓળનો પ્રયાસ અમારા ઘનશ્યામભાઈ દ્વારા થઈ રહ્યો છે, દીપકભાઈ દ્વારા આનંદની અંદર થઈ રહ્યો છે, અમારા કિરણભાઈ મિસ્ત્રી દ્વારા યુવા ક્લબ દ્વારા એક ક્લબનો પ્રયાસ થઈ રહ્યો છે, અને અમારા નુપલભાઈ રિજન ચેરમેન છે, એમના રિજન ચેરમેનશીપમાં 2 ક્લબો આવી છે અને એક ક્લબનું પ્રોમિસ હજુ બાકી છે, એ પણ અમે આશા રાખીએ કે પૂર્ણ થશે. મિત્રો, આવું ધમધમતું રિજન, આ રિજનના વિસ્તારની અંદર આવા જ્યારે કાર્યો થયા હોય ત્યારે ખરેખર એઝ અ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે મને ખૂબ ખૂબ આનંદ થાય છે. મિત્રો, આપણે ક્રિકેટ ગઈકાલે પૂરી થઈ, આપણે બધા વિડીયો જોયા હશે, ફોટા જોયા હશે. લાયન્સ પ્રીમિયર લીગ જયેશભાઈના વર્ષમાં શરૂ થયેલી અને હું રિજન ચેરમેન તરીકે ચેમ્પિયન બનેલો, અને આજે ગઈકાલે જે રમાય એની ટ્રોફી મારા હસ્તે આપવાની રહી ત્યારે મેં જૂની વાતોને યાદ કરી અને ખરેખર કિરણભાઈએ એક સરસ મજાની ક્રિકેટનું આયોજન કર્યું. આપણો DLLI જે મિત્રો નહોતા આવ્યા એમણે ખરેખર વર્ષો રહી ગયો. આપણા શશિકાંતભાઈ અને પરિમલભાઈએ અને મુકેશ ભાર્ગવ GLTએ એનું જબરજસ્ત આયોજન કર્યું અને ત્યાં ફક્ત બહુ ઓછા રેટની અંદર બધા DLLI માણે છે. આપણા એક પ્રોગ્રામો જોરદાર થયા છે. મિત્રો, આજે આપણી વચ્ચે ઘણા બધા મિત્રો ઉપસ્થિત છે. આપણા ડિસ્ટ્રિક્ટને એક સરસ મજાનું વાતાવરણ મળ્યું છે, એક રોયલ વાતાવરણ મળ્યું છે. આ રોયલ વાતાવરણને જાળવી રાખવાનું કામ જો કોઈનું હોય તો એ આપ સૌનું છે. મિત્રો, આપણી એ તાકાત, આપણે અપનનું જે ગૌરવ છે એ ગૌરવને જાળવવા માટે હું આપ સર્વેને એક અપીલ કરું છું. અને આવનાર વર્ષની અંદર અમને ઘનશ્યામભાઈએ કહ્યું કે અત્યાર સુધીના વર્ષોમાં આ વર્ષે શ્રેષ્ઠ કાર્ય થયું છે, પણ હું એવું કહીશ કે દર વર્ષે આપણે બધા કંઈક ને કંઈક ઉમેરતા જઈએ અને આપણા એફનું નામ રોશન કરતા જઈએ છીએ. આ વર્ષે જે કામ થયું છે આવનાર વર્ષની અંદર આપણે બધા સાથે મળીને આનાથી પણ સવાયું કામ કરીશું અને એફનું નામ ગૌરવ કરીશું. મિત્રો, મારી આ યાત્રાની અંદર આજે અહીંયા બધાની વચ્ચે પણ કહીશ કે આપણા ID રમેશભાઈ મને ખૂબ સપોર્ટ કરે છે. મિત્રો, મને આજે ગવર્નર તરીકે પણ જોઈએ તો ચાહે ડિસ્ટ્રિક્ટ હોય, મલ્ટિપલ હોય કે ઇસામીની અંદર જ્યારે આપણા ડિસ્ટ્રિક્ટની વાત આવે ને ત્યારે જો પ્રમોટ કરવામાં ક્યાંય કચાશ ન રાખી હોય ને તો એ આપણા ID રમેશભાઈ સાહેબ છે. ગૌરવ છે, ખૂબ ચિંતા કરે છે, ભલે ઓછું બોલતા હોય પણ આપણા એફનું નામ ક્યાંય બગડે નહીં એની હંમેશા વાત કરતા હોય અને એ વાતને આપણે સૌએ માન પણ આપીશું. મિત્રો, આજે મણિભાઈ અહીંયા ઉપસ્થિત નથી, મારા ખાસ વડીલ મિત્ર અને મારા એક શિક્ષક લાઈનના, અને અમને ખૂબ ઈચ્છા, ઘનશ્યામભાઈના ખૂબ મિત્ર, એની સાથે ઘણી બધી વાત થઈ ગઈ પણ એમના ક્લબના કોઈ અકસ્માત એટલે ગુજરી ગયા છે, એના કારણે આવી નહીં શક્યા, પણ આપણી શુભેચ્છાઓ પાઠવી છે. આજે અમદાવાદથી આટલા બધા મિત્રો આવ્યા હોય, અહીંયા આટલું બધું મહેમાનશ્રીઓ ઉપસ્થિત હોય એટલે ઘનશ્યામભાઈ આપણી રિજન કોન્ફરન્સમાં આજે મા શબ્દ આપે છે ને ખરેખર એ માની કૃપા વરસી છે. એમના દેવાંગભાઈ કેમ ગયા? દેવાંગભાઈ વ્યવસ્થામાં છે. દેવાંગભાઈ અને એમના મિસિસ સુનીતાબેન અને ભાઈ અને ભાભી, એમનો પરિવાર જુઓ ને તો લાયન્સ માટે, એમના પપ્પા માટે એ ગડગડા થઈ જાય. કોઈ ચિંતા ના કરો. એવું જ્યારે ગરબાનું આયોજન થાય મિત્રો, આજે 1 મિનિટ વધારે લઈશ, ગરબાનું આયોજન કરવાનું કહ્યું ને ત્યારે એમના દેવાંગભાઈ પુત્રએ એવું કહ્યું કે પપ્પા તમે ચિંતા ના કરો, તમે રિજન ચેરમેન છો, મારા તરફથી 50,000 રૂપિયાનો ખર્ચો થાય તો કરી લેજો. આવા પુત્રને એમને સંસ્કાર આપે છે. બંને પુત્રો અને પુત્રવધુએ ખરેખર અમે એમના ઘરે એમની મહેમાનગતિ માણી છે. ત્યારે આવો મોટો પરિવાર એક ગુણાદીના અને હંમેશા જમવા માટે કોઈને છોડે નહીં. તમે આવી મહેમાનગતિ જો કરાવી હોય ને, કારણ કે લાસ્ટ યરનું વિજયભાઈની DLLIમાંથી અમે પરત આવ્યા ત્યારે જો સૌથી બધાને આટલો સમય થયો ને અમારે અહીંયાથી પસાર થાવ છો તો જમ્યા વગર તો નહીં જવાનું. હવે ક્વોલિટી કક્ષાનું જમાડી અને આખી બસને મોકલી હતી. મિત્રો, આ રિજન ચેરમેન છે અમારો, એટલે અમારો રોયલ રિજન ચેરમેન છે. મિત્રો, ખરેખર ખૂબ આનંદ અને ગૌરવ સાથે હું વિરમું છું. આપણી ક્લબોએ ખૂબ સરસ કાર્ય કર્યું છે. હજુ આગામી સમયની અંદર પણ એટલું જ સરસ કાર્ય કરતા રહેજો. 6 એપ્રિલ એટલે આપણું શું છે? રોયલ રણકાર. આપણે જે સર્વિસ એક્ટિવિટી જે કરી છે ને એનો રણકાર જો કરવાનો અવસર હોય ને તે આપણી ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ રોયલ રણકાર છે. મિત્રો, અને આપણા બંને વાઇસ ગવર્નર એટલે કે દીપકભાઈ અને અશોકભાઈને 100% પોઝિટિવ વોટથી આપણે આગળ લઈ જવાના છે. મિત્રો, રોયલ રણકારમાં આ જેટલા બેઠા છે ને એટલા બધા રજીસ્ટ્રેશન કરાવજો, આવજો.
ખૂબ મજા આવશે. જબરજસ્ત પ્લાનિંગ છે. આપણે ગ્લેમર એટલે કે ફિલ્મ હસ્તીઓને પણ બોલાવવાના છે, મજા કરવાની છે. અંતે એક મારી વાત કહીશ. છેલ્લે બધાને યાદ છે ને કહી દઈએ યોગેશભાઈ, હું હંમેશા મારી આ છેલ્લી એક વાત કહેતો હોઉં છું કે નામ અને ઓળખાણ ભલે નાની હોય પણ એ પોતાની હોવી જોઈએ. અને જો પોતાની ઓળખ સાબિત કરી બતાવે ને તો આપણા રિજિયન ચેરમેન નાયક ઘનશ્યામભાઈ જે કોઈ ક્રેડિટ ડિસ્ટ્રિક્ટ ગવર્નરને મળી છે ને મિત્રો, એ મનોજ પરમારે તો કાંઈ નથી કર્યું, એડમિનિસ્ટ્રેટિવ કર્યું છે, પણ જે કોઈ કાર્ય કર્યું છે ને તો એ આપ સર્વે કર્યો છે, એનો શ્રેય આપ સર્વેને છે મિત્રો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય રામ. ખૂબ ખૂબ ધન્યવાદ ગવર્નર શ્રી. છે મારા પરમ મિત્ર છે એટલે નહીં, પણ એમણે એટલા સુંદર કાર્યો કર્યા એટલે ગુજરાત સરકાર દ્વારા એક પ્રોગ્રામ એનજીઓ માટેનો આયોજિત થયો હતો સન્માનનો, અને એની અંદર આપણા લાયન્સની એનજીઓમાંથી રમેશભાઈના સેવા કાર્યોને બિરદાવી અને વિધાનસભામાં એમનું સન્માન થયું છે. ત્યારે આ તબક્કે આપણે એમને સન્માનિત કરીએ છીએ. સાથે સાથે અમારા મુકેશભાઈ મહિડા, તેઓ રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા છે, રિસોર્સ પર્સન છે અને એક સારા એવા લેખક અને મોટિવેશનલ સ્પીકર છે. તો તેમના કાર્યોને પણ આપણે બિરદાવી અહીંયા મલ્ટિપલના સર્ટિફિકેટથી સન્માનીએ છીએ. જે રમેશભાઈનું વિધાનસભામાં અને મુકેશભાઈના શ્રેષ્ઠ શિક્ષક તરીકે બનાવી રહ્યા છે તમે જોવો છો એનું પરિણામ છે. એનાથી પણ સવાયો અમદાવાદમાં કરેલી છે. DJ Assis S.